હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આપણે ત્યાં વરસાદ બહુ આવી ગયો છે અને આ રેની સિઝનમાં, મોન્સૂન સિઝનમાં છે નાના બાળકો અને બુજુર્ગ વ્યક્તિ હોય એને જલ્દીથી છે એ શરદી ઉધરસ છે થઈ જતા હોય છે. આજે હું તમને એક દૂધની રેસીપી છે એ હળદરવાળા દૂધની રેસીપી છે એ બતાવવા જઈ રહી છું. આ રેસીપી બનાવવા તમારી સાથે શેર કરવાનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા ઘરમાં નાના બાળકોને બુજુર્ગોને જ્યારે થોડી જ ઉધરસ આવવાની શરૂ થઈ જાય ને, કે શરદી થવાની શરૂ થાય ત્યારે ઓછી જ હોય, જો ત્યારે તમે 2 થી 3 વખત એને હળદરવાળું દૂધ આ રીતે બનાવીને, જે રીતે મેં બનાવ્યું છે એ રીતે બનાવીને જો તમે એને 2-3 દિવસમાં એકવાર છે એ પીવડાવો હે ને, તો બેશક એની શરદી ઉધરસ છે ને એ બંધ થઈ જશે હે ને, અને બહુ હશે તો ઓછા થઈ જશે. તો તમારે એને 8-10 દિવસ એવી રીતે પીવડાવવું પડે, એવી રીતે હે ને. ખાસ ધ્યાન રાખવું કે જેને એસિડિટીની પ્રોબ્લેમ હોય, જેને હળદરનું દૂધ છે, આદુવાળું દૂધ છે, આ બધું ગરમ લાગતું હોય, તુલસી પત્તાનું દૂધ છે ગરમ લાગતું હોય, તો એ લોકોએ આ રેસીપી છે એ ટ્રાય કરવી નહીં. સો ગાઈસ, મેં અહીંયા દૂધ છે એ ગરમ થવા મૂકી દીધું છે. એમાં હું 2 તુલસી પત્ર એડ કરું છું. હવે હું થોડુંક અદરક છે એમાં આવી રીતે છીણી લઉં છું. તમે અદરક છે એ ઓછું વધતું કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે, બરાબર. આપણું દૂધ સરસ રીતે જો ઉકળી ગયું છે. આવી રીતે દૂધને ઉકળી જાય ને પછી થોડીક આપણે હળદર નાખશું, મતલબ ને સારી રીતે પાછું હલાવી લેશું. મેં હળદર કેટલી નાખી છે તમે જોઈ શકતા હતા કે મેં કેટલી હળદરનો યુઝ છે કર્યો છે. આપણું દૂધ છે બીજી વાર ઉકળી ગયું છે. હવે એમાં હું જરા કમથી, મતલબ કેવા માત્ર મીઠું છે, નમક છે એ એડ કરું છું અને દૂધને સારી રીતે ઉકાળી લઉં છું. અને પછી દૂધને છે આપણે આવી રીતે ગાળી લેવાનું છે. આ દૂધ તમે રાતે સૂતી વખતે પી શકો છો એકવાર, કા સવારમાં એકવાર છે એ પી શકો છો. દિવસમાં એક જ વાર છે એ પીવાનું હોય છે.